Hello friends, good morning to everyone. This is SY BCom and the subject is income tax. In this chapter, today we are learning about, we have to learn two topics. Very first, time for filing the return. એક જે છે આપણે પોઈન્ટ આ સમજવાનો છે કે ટાઈમ ટુ ટાઈમ કઈ રીતે આપણે રિટર્ન ફાઇલ કરવાના થાય અને જે સેકન્ડ ટોપિક આપણે સમજવાનો છે ટાઈપ ઓફ રિટર્ન. ઓકે, તો વેરી ફર્સ્ટ આપણે જોઈએ કે ટાઈમ ફોર ફાઇલિંગ ધ રિટર્ન. હવે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ જે છે એ લોકો માટે અથવા તો આપણે કહી શકીએ કે અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ જે રીતે ટેક્સના લેબ અને ટેક્સની જે કાંઈ પણ સિસ્ટમ્સ છે એ સિસ્ટમ એપ્લાઇડ કરે છે તો તેની માટે થઈને એક ટાઈમ ડ્યુરેશન પ્રોવાઈડ કરે છે. યસ, એક આપણે પોઈન્ટ ઓફ વ્યૂથી જો એને કન્સિડર કરીએ તો ધેટ ઇઝ ગુડ ફોર ધ સોસાયટી. બીકોઝ ઓફ વાય કે જો તમે કોઈ પણ પર્ટિક્યુલર પોઈન્ટને એવી રીતે જજ કરો છો કે સપોઝ તમે જ્યારે પણ આ પ્રકારની ટેક્સ સિસ્ટમ ફોલો કરો છો, એ ટેક્સ સિસ્ટમ છે એને એપ્લાય કરવા માટે થઈને ગવર્મેન્ટ અલગ અલગ પોલિસીઝ બી ક્રિએટ કરે છે એન્ડ સામે તમને કંઈક ને કંઈક બેનિફિટ પણ તેનો મળે છે. તો એક ટાઈમ લિમિટ ડિસાઇડ કરેલી હોય છે કે ડ્યુરિંગ ધ યર ફિક્સ ટાઈમ લિમિટ ગવર્મેન્ટ દ્વારા પ્રોવાઈડ કરેલી છે. એના એકોર્ડિંગ આપણે જે છે ટેક્સની અમાઉન્ટ જનરલી પે કરવાની થાય છે. તો એક અહીંયા ટેબલ દ્વારા સમજીએ આપણે. અહીંયા આપણે ડિસ્ક્રાઇબ કરીએ છીએ વેરિયસ કાઇન્ડ્સ ઓફ સિચ્યુએશન. અને સબમિશન અહીંયા આપણે ડ્યુ ડેટ. હવે જનરલી જ્યારે ગવર્મેન્ટની પોલિસીઝની અંદર ચેન્જ થતા હોય, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ છે એના વેરિયસ એસ્પેક્ટને જો આપણે કન્સિડર કરીએ તો એની અંદર માઇનર અને મેજર ઘણા બધા ડિફરન્સ આવતા હોય. ડેટ્સની અંદર એ લોકો જે છે ચેન્જીસ કરતા હોય, પણ જનરલી ફાઇનાન્શિયલ યર આપણે કન્સિડર કરીએ તો ફાઇનાન્શિયલ યરે મોસ્ટ ઓફ જે છે એકાઉન્ટિંગ રેકોર્ડ્સ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. બટ ટેક્સ પેયર માટે છે એ લોકોએ ફિક્સ ટાઈમ લિમિટ ડ્યુરેશન જે છે ડિસાઇડ ન કરીને એ લોકોએ જે છે ટાઈમ લિમિટ પ્રોવાઈડ કરેલી છે ફિક્સ ડેટ ડ્યુરિંગ ધ યર તમે આ ડેટના તમે તમારું રિટર્ન ફાઇલ કરી શકો છો. તો એક સિચ્યુએશન છે ફોર ફાઇલિંગ ધ રિટર્ન. પહેલી સિચ્યુએશન છે નંબર 1, ઇટ ઇઝ where the SSE is a company. Where the SSE is a company. હવે આપણી આગળ જે પહેલી સિચ્યુએશન આવે છે કે એસએસસી છે એઝ એ કંપની આપણે એને કન્સિડર કરવાની છે. પહેલી વાર આપણી પાસે જે ટર્મ છે એસએસસી, બરોબર છે, આ સમજવી જરૂરી છે જે તમારે ઓલરેડી આવી ગઈ છે. એસએસસી જે છે કોઈ પણ ટેક્સ પેયર ઇફ ઇટ ઇઝ એનિમેટ ઓર ઇનએનિમેટ કંપની જે છે
આપણને ખબર છે કે કંપની એ આર્ટિફિશિયલ પર્સન છે, that is person that is inanimate, એ નિર્જીવ છે, કંપની છે નિર્જીવ છે, તેમ છતાં પણ he is an artificial person because of why, કે જે યુનિટ છે એ એનિમેટ થિંગ્સ દ્વારા રન કરવામાં આવે છે, એટલે કે કોઈ પણ વ્યક્તિઓ દ્વારા ચલાવવામાં આવે ત્યારે એને ગવર્મેન્ટે એક કૃત્રિમ વ્યક્તિ તરીકે માન્યતા આપેલી છે. તો જ્યારે વાત આવે કે કંપનીના બિહાફ ઉપર આપણે જ્યારે ટેક્સ પે કરવાનું થાય, વેર ધ એસએસસી ઇઝ અ કંપની વેર કંપની ઇઝ રિક્વાયર્ડ ટુ ફર્નિશ રિપોર્ટ. હવે ફોલો કયું કરવાનું થાય આની માટે રિપોર્ટ? તો અહીંયા આપણે લખવાનું છે અંડર સેક્શન 92E. આપણે અગાઉ જે સેક્શન્સ લર્ન કર્યા એ સેક્શન્સ ડિફરન્ટ કાઇન્ડ ઓફ સિચ્યુએશન માટે લાગુ પડતા હતા. યસ, હવે અહીંયા સેક્શન્સ આપણે શું કામ પ્રોવાઈડ કરવામાં આવે છે? જો કે આપણને આ સિચ્યુએશન આપેલી છે વેર ધ એસએસસી ઇઝ અ કંપની. ટેક્સ પે કરનાર વ્યક્તિ કોણ છે? તો કે કંપની. ટેક્સ પે કરનાર વ્યક્તિ જો કંપની હોય તો એને કઈ પ્રોવિઝન ફોલો કરીને ટેક્સની અમાઉન્ટ પે કરવાની થાય? તો એને અંડર સેક્શન 92E, ઓકે, સેક્શન 92E ની જે કાંઈ પણ પ્રોવિઝન છે એ ફોલો કરીને એની જે કાંઈ પણ કંપનીનું ટોટલ ફાઇનાન્સિયલ ટર્નઓવર હોય એના ઉપર એક ડિસાઇડ કરેલા રેટ હોય, એ રેટ એકોર્ડિંગ કંપનીએ ટેક્સની એમાઉન્ટ પે કરવી જરૂરી છે. હવે આપણે જોઈએ ડ્યુ ડેટ નવેમ્બર 30. ડ્યુ ડેટ પર્ટિક્યુલરલી એ લોકોને પ્રોવાઈડ કરવાની જરૂરિયાત શું પડે? તો ઘણીવાર એવું થાય છે કે એક્સિડેન્ટલી જો ડ્યુ ડેટ ડિક્લેર કરવામાં આવે તો એમને રીઝન મળે છે લોકોને ટેક્સ પે કરવા માટે. સમટાઈમ્સ ઇફ ધેટ ઇઝ ઓન ઓનલાઈન બેઝિસ તો ટ્રાફિક ક્રિએટ થાય, તમને એક રીઝન મળે છે ટેક્સ નો પે કરવાનું. તો એની માટે ખાસ કરીને ડ્યુ ડેટ જે છે બહુ અગાઉથી જ ડિક્લેર કરી દેવામાં આવે છે. એના એકોર્ડિંગ તમારે તમારા ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન મેન્ટેન કરીને તમારું જે ફાઇનાન્સિયલ ટર્નઓવર છે એના ઉપર ડિક્લેર્ડ રેટ એકોર્ડિંગ તમારે ટેક્સીસ જે છે એ અમાઉન્ટ પે કરવી જરૂરી છે. આ સિચ્યુએશન નંબર 1. નાઉ સિચ્યુએશન નંબર 2. એની અધર કંપની. આની અંદર જ સિચ્યુએશન જે છે એ આવી છે એની અધર કંપની. સપ્ટેમ્બર 13. હવે એક સિમ્પલ રીઝન છે, બરોબર છે, સિમ્પલ લોજિક કે એસએસસી ઇઝ અ કંપની એટલે કોઈ વ્યક્તિ અને એની અધર કંપની, both the situations are interrelated but the due date are not same. તો હવે જ્યારે ફોર્મની અંદર ચેન્જ થાય છે, પ્રકાર એ ફોર્મની અંદર ચેન્જ થાય છે તો ડેટની અંદર ચેન્જ કરવું કમ્પલસરી છે. because of there are declared the date before maximum time limit are provided. બરોબર છે, ટાઈમ લિમિટ પ્રોવાઈડ કરીને એ લોકોએ ડેટ જે છે ડિક્લેર કરેલી. તો બંને સિચ્યુએશન્સ માટે જે ટ્રાફિકિંગ છે એને ડિક્રીઝ કરી શકાય છે. તો એટલા માટે થઈને આ બે વસ્તુને આપણે કન્સિડર અલગ અલગ રીતે કરેલી છે. હવે સેકન્ડ જે સિચ્યુએશન ક્રિએટ થાય છે સેકન્ડ શું સિચ્યુએશન ક્રિએટ થાય છે તો કે વેર ધ એસએસસી ઇઝ અ પર્સન અધર ધેન કંપની. વેર ધ એસએસસી ઇઝ અ પર્સન.
હવે આપણે વાત કરીએ છીએ સિચ્યુએશન્સની. તો વેરી ફર્સ્ટ આપણે કન્સિડર કરવાની છે સિચ્યુએશન્સ બોથ. તો પહેલી સિચ્યુએશન્સ આપણી પાસે હતી વેર ધ એસએસસી ઇઝ અ કંપની, અને જે આપણી પાસે સેકન્ડ સિચ્યુએશન છે એ છે વેર ધ એસએસસી ઇઝ અ પર્સન. તો પહેલા એઝ એ કંપની આપણે સિચ્યુએશન જે છે જોવાની હતી, અને નાવ આપણે એઝ એ પર્સન એ સિચ્યુએશન જોવાની થાય. તો હવે આપણે કન્સિડર કરવાનું થાય કે ભાઈ પહેલાની અંદર અંડર સેક્શન 92E અને એની અધર કંપની હોય તો એની ડ્યુ ડેટ કઈ છે આપણને માહિતી મળી. હવે એકાઉન્ટ્સ આર નેસેસરી ટુ રિક્વાયર્ડ and audited under law. Then the due date of it, that is September 30. અહીંયા આપણે બંનેની અંદર સેમ ડેટ પ્રોવાઈડ કરેલી છે. તો આપણે એ વસ્તુ કન્સિડર નથી કરવાની કે ભાઈ there is a more chances to create traffic on same date, but આપણે કઈ વસ્તુ કન્સિડર કરવાની છે કે ધ સિચ્યુએશન ઇઝ એકાઉન્ટ્સ આર નેસેસરી રિક્વાયર્ડ એન્ડ ઓડિટેડ અંડર લો. ભાઈ કમ્પલસરી એકાઉન્ટિંગ રેકોર્ડ્સ આપણે મેન્ટેન કરવા નેસેસરી છે અને કમ્પલસરી બેઝિસ છે, અને ઓડિટ સિસ્ટમ આપણે ફોલો કરવાની છે એકોર્ડિંગ ટુ ધ લો, અંડર ધ લો. તો જ્યારે આ રીતની સિચ્યુએશન ક્રિએટ થાય છે ત્યારે આપણને ડ્યુ ડેટ આપી છે 30 સપ્ટેમ્બર. નેક્સ્ટ લાસ્ટ સિચ્યુએશન આપણી પાસે એવી છે વેર ધ એસએસસી ઇઝ અ વર્કિંગ પાર્ટનર. વર્કિંગ પાર્ટનર. હવે વેર ધ એસએસસી ઇઝ અ વર્કિંગ પાર્ટનર, ધેટ મીન્સ કે જે ટેક્સ પેયર વ્યક્તિ છે એ વર્કિંગ પાર્ટનર હોય તો વન ધેટ ઇઝ સ્લીપિંગ પાર્ટનર. તો એની માટે થઈને પ્રોવિઝન્સ અલગ છે કે જે હાજર રહેલ વ્યક્તિ નથી, એટલે કે કંપનીની અંદર પોતે કાર્યરત છે પરંતુ તે હાજર રહેલ વ્યક્તિ નથી, તો ધેટ ઇઝ સ્લીપિંગ પાર્ટનર. અને તમામ પ્રકારનું જે કાર્યશીલ મૂડી આ તે ઇન્વેસ્ટમેન્ટ આ બધું આપણે કન્સિડર કરી એને રોકવામાં આવે છે બાય ધ વર્કિંગ પાર્ટનર. તો ડ્યુ ડેટ ફોર ધેટ ઇટ ઇઝ સપ્ટેમ્બર 30. તો આ ટેબલ જે છે એ તમારી માટે યાદ રાખવું ખૂબ જ ઇઝી થઈ જાય છે. ફોર ધ ડ્યુ ડેટ ઇઝ સેમ ઓર રિલેટેડ. લાસ્ટ સિચ્યુએશન છે ઇન એની અધર કેસીસ. હવે આ કેસ સિવાય કોઈ પણ અધર કેસીસ ક્રિએટ થાય, કંપની અને એઝ એ પર્સન બે વસ્તુને કન્સિડર કર્યા સિવાય, દેન જુલાઈ 31 ઇન્ડિવિજ્યુઅલ કહેવાય જેને, એની માટેની ડ્યુ ડેટ છે ઇન અધર કેસીસ જુલાઈ 31. તો નાવ આપણે ડિસ્કસ કરીએ ટાઈપ ઓફ રિટર્ન. ધીસ ઇઝ ટાઈમ ફોર ફાઇલિંગ ધ રિટર્ન. તો અહીંયા આપણને સિચ્યુએશન પ્રોવાઈડ કરેલી છે અને ડ્યુ ડેટ પ્રોવાઈડ કરેલી છે. અને હવેનો જે આપણી પાસે ટોપિક છે ધેટ ઇઝ ટાઈપ ઓફ રિટર્ન. હવે ટાઈપ્સ ઓફ રિટર્ન ની અંદર આપણે કયા ટાઈપ કન્સિડર કરવાના થાય?
રિટર્ન ઓફ લોસ નંબર 1 છે. If any person has sustained a loss under the head of profits and gains of business or profession, હવે એ કાંઈ પણ લોસ થી સફર કરે છે અથવા તો એ એમાઉન્ટ અંડર ધ હેડ ઓફ બિઝનેસ ઓર પ્રોફેશન, તો એ એકાઉન્ટ જે છે એને કહેવાય છે રિટર્ન ઓફ લોસ. સેકન્ડ સિચ્યુએશન અંડર ધ હેડ ઓફ કેપિટલ ગેઇન. આ 3 સિચ્યુએશન છે જેની અંદર આ પ્રકારનું ટાઈપ્સ ઓફ રિટર્ન જે છે ફોલો કરવાનું રહે છે. અને ત્રીજી સિચ્યુએશન છે લોસ ફ્રોમ ધ એક્ટિવિટી of owning and maintaining rest horses and intends to carry forward such a loss, he should furnish a return of loss within the time allowed as stated in point para 3. હવે સેક્શન પ્રોવાઈડ કરે, ડિટેલ્સ પ્રોવાઈડ કરેલી હોય, according to that section we have to follow the rules while we are doing return of loss. એની માટે પણ આપણે રિટર્ન કરવું જરૂરી છે. Number 2, belated return. સેક્શન 139(4) આપણે જે સેક્શન્સ છે આગળ એક્સપ્લેન કરેલા તેની જેમ આની અંદર જો આ ફર્નિશ કરવી આપણે તો 139 સેક્શન we have to follow for more provision. If any person has not furnished a return ફાઇલ કરવામાં જો એ ફેલ જાય within the time allowed as above. હવે આ સેક્શન છે જે તમે ફોલો કરો એની અંદર એની ટાઈમ લિમિટ, એનો ટાઈમ ડ્યુરેશન પ્રોવાઈડ કરેલો હોય, જે તે ટાઈમ ડ્યુરેશન તમારે ફોલો કરીને રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે. He may file a return for any previous year at the end of relevant assessment year or before the completion of assessment of his income, whichever date is earlier. બે સિચ્યુએશન છે કે કાં તો એ ફેલ ગયો છે તો એકોર્ડિંગ ટુ ધ સેક્શન જે પ્રોવિઝન્સ અંદર પ્રોવાઈડ કરેલું છે એના એકોર્ડિંગ, અધરવાઇઝ એઝ ફાસ્ટ એઝ પોસિબલ તો એની પેનલ્ટી ઓછી થાય છે. એઝ ફાસ્ટ એઝ પોસિબલ એ જો પે કરે છે તો બે સિચ્યુએશન્સમાંથી કોઈ પણ એક સિચ્યુએશન છે ફોલો કરી શકે છે. નેક્સ્ટ એની ઇફેક્ટ આપેલી છે, ઇફેક્ટ ઓફ belated return. Assessee will be liable to pay penal interest at 1% for every month or a part of month on the amount of unpaid taxes. Unpaid tax છે, બરોબર છે કે ભાઈ આટલી રકમનો ટેક્સીસ એને ચૂકવવો જરૂરી હતો, એ ચૂકવી શક્યો નથી, તો એના 1% પર મંથની પેનલ્ટી એ વ્યક્તિને લાગુ પડે છે. In case of return of loss submitted after due date. હવે ડ્યુ ડેટ પછી જો આ વસ્તુ જે છે કન્સિડર કરે છે તો શું થાય છે કે એ સમય દરમિયાન એને ટેક્સીસ પરના જે કંઈ પણ બેનિફિટ, ડિડક્શન્સ એ બધું મળતું હોય એ ડિડક્શન એને મળતા નથી. ધેટ ઇઝ પેનલ્ટી ફોર ધ લેટ. અને ડિડક્શન્સ જે છે સિમિલરલી આ બે સિચ્યુએશન તો ફોલો ન કરી શકે તો એને ડિડક્શન્સના લિસ્ટ આપેલા છે, ઘણા બધા છે. 10A, 10B8A, 80AB, 80IB, 80IC, 80ID તમામ પ્રકારના સેક્શન્સની જે કાંઈ પણ રિક્વાયરમેન્ટલ નીડ્સ છે એ એને પ્રોવાઈડ કરવામાં આવતી નથી. તો આ સિચ્યુએશન જોવાની થાય. નંબર 3, રિવાઇઝડ રિટર્ન. રિવાઇઝ રિટર્ન, ઓકે, તો એ આપણે જોઈએ. ઓનલી રિટર્ન ફાઇલ અંડર સેક્શન 139(1) and 4. તો
તો એની માટેની પ્રોવિઝન્સ જે છે મેડ કરેલી છે અંડર સેક્શન 139 સબસેક્શન 1 એન્ડ મેઇન સેક્શન 139 સબસેક્શન 4. After that, any omission wrong statement can be corrected. Any person who has furnished the return discovery any omission or wrong statement therein. હવે revised return for what? Omission. Omission એટલે શું થાય કે ભાઈ કાંઈ પણ અંદર મિસ્ટેક ક્રિએટ થઈ ગઈ હોય, બરોબર છે, એને કહેવાય જવાબદારીની ભૂલ. એકોર્ડિંગ ટુ ટાઈમ આપણે એ રિટર્ન ફાઇલ કરવામાં ફેલ ગયા છે, તો એ ઓમિશન દેટ ઇઝ જવાબદારીની ભૂલ જે છે એ એની માટે થઈને જે કંઈ પણ પેનલ્ટી અધરવાઇઝ કાંઈ બી પ્રોસિજર આપણે ફોલો કરવાની થાય, તો એની માટેનું સેક્શન છે 139 સબસેક્શન 1 અને સબસેક્શન 4 ની અંદર આની પ્રોવિઝન્સ છે. એ પ્રોવિઝન્સ એકોર્ડિંગ આપણે પ્રોસિજર કરવી કમ્પલસરી છે. Defective or incomplete return, number 4 and the last. Defective or incomplete return. હવે ઘણીવાર આવી પોસિબિલિટી થાય છે. ડિફેક્ટિવ રિટર્ન મીન્સ લોકો શું કરે છે કે એની જે પ્રોપર આવક મેન્ટેન કરેલી હોય એ પ્રોપર આવકના રેકોર્ડ્સ એ લોકો મેન્ટેન કરતા નથી. અધરવાઇઝ બુક્સમાં જે કંઈ પણ આપણે રિઝનેબલ પ્રોફિટ દેખાડવો જરૂરી છે, ફેર એમાઉન્ટ ઓર ફેર ફિગર ઓફ દેટ થિંગ, એ પ્રોપરલી એ લોકો ડિસ્ક્રાઇબ કરતા નથી બીકોઝ ઓફ ધેર ફાઇનાન્શિયલ બેનિફિટ. તો એક મિસફિશન્સ ક્રિએટ થયેલું કહેવાય. તેની માટે થઈને એક અલગ ડિફેક્ટિવ ઓર ઇનકમ્પ્લીટ રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે. પર મંથ તમારી જે રેટ છે ટેક્સનો, બરોબર છે, એના ઉપર પણ તમને ચાર્જ લગાડવામાં આવે છે, એક્સ્ટ્રા પેનલ્ટી બી પ્રોવાઈડ કરવામાં આવે છે, અને બીજી પણ ઘણી બધી તમને જે છે ફાઇનાન્શિયલ પેનલ્ટી આની ઉપર લાગુ પડવાની શક્યતા આમાં રહે છે. સેક્શન 139 સબસેક્શન 9 ની આપણે પ્રોવિઝન આની માટે ફોલો કરવી પડે છે. ઓકે, so the income tax officer is authorized to intimate an assessee to remove any defect found filed with him. હવે આમાં એક બેનિફિટ બી છે કે ભાઈ જે ડિફેક્ટિવ સિસ્ટમથી આ વસ્તુ ફોલો કરેલી છે, તો એની માટે થઈને 15 ડેઝનો ટાઈમ ડ્યુરેશન પ્રોવાઈડ કરવામાં આવે છે. 15 ડેઝના ટાઈમ ડ્યુરેશન જે છે એની અંદર એ વસ્તુ કરેક્શન કરી શકે છે. તો કે કરેક્શન કરીને તે વસ્તુ અગેન આ રિટર્ન ફાઇલ કરી શકે છે. અધરવાઇઝ એને પેનલ્ટી અથવા તો જે કંઈ પણ એકોર્ડિંગ ટુ ધ પ્રોવિઝન ચાર્જીસ છે એ ફોલો કરવા પડે છે. તો આપણી પાસે દેટ ઇઝ અ 4 ટાઈપ્સ ઓફ રિટર્ન મેઇનલી, કે ભાઈ આ રિટર્નની અંદર જે કંઈ પણ સેક્શન્સ અને પ્રોવિઝન્સ જે છે આપણે ફોલો કરીને આ વસ્તુને ફાઇલ કરવી જરૂરી છે. આ છે આપણી આગળ ફાઇલિંગ રિટર્નની સિચ્યુએશન અને ડ્યુ ડેટ, એન્ડ ધીસ ઇઝ ધ ટાઈપ્સ ઓફ રિટર્ન. થેન્ક યુ.